નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું 2010થી લઈને 2020 વચ્ચે નિવૃત્ત પામેલા પેન્શન માટે રાજ્ય સરકારે આખરી લીલી ઝંડી. જો તમે મિત્રો 2010થી માંડીને 2020 વચ્ચે નિવૃત્ત થયા છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, પેન્શન ધારકો માટે અગત્યની માહિતી આજના વિડીયોમાં કરવાનો છું. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ આઠમા પગાર પંચ. આઠમા પગાર પંચ અંતર્ગત વિચારણા માટે તમે ઓનલાઈન ડેટા કેવી રીતે સબમિટ કરી શકશો અને પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ શું છે તેનો જવાબ અમે આપવાના છીએ. તો કેટલાક વારંવાર પ્રશ્નો પૂછાતા છે, તેના જવાબ આપણે આજના વિડીયોમાં લેવાના છીએ. વિડીયો એન્ડ સુધી બનાવજો છે. મિત્રો, આઠમા પગાર પંચ CPC ઓનલાઈન ડેટા પોર્ટલ દ્વારા તેની વેબસાઇટ પર રસ ધરાવતા પક્ષો પાસે ડેટા સબમિશન માગ્યા છે. દર 10 વર્ષે રચાયેલી આ પેનલ 2027 મધ્ય સુધી રેલવે અને સંરક્ષણ કર્મચારીઓ સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનના પગારને અસર કરતા મહત્વપૂર્ણ નિર્ણય લેશે તેવી અપેક્ષા છે. લાભાર્થીઓ અને સંરક્ષણ કર્મચારીઓ સહિત લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને સંરક્ષણ નિવૃત્ત કર્મચારીઓ સહિત લગભગ 65 લાખ નિવૃત્ત કેન્દ્ર સરકારના પેન્શનોને સમાવેશ થાય છે, જેમને આ નિર્ણયથી અસર થશે. મિત્રો, આઠમા CPC પેનલ વિચારણા માટે તમે ઓનલાઈન ડેટા કેવી રીતે સબમિટ કરશો તેની વાત કરવામાં આવે છે. તે છેલ્લી તારીખ શું છે? મિત્રો, અમે તે જવાબ વિશે વાત કરવાના છીએ. અને કેટલાક મહત્વના પ્રશ્નો છે, જેમ કે આઠમા CPC કોણ ડેટા સબમિટ કરી શકશે. વેબસાઇટ પર એક નોટિસ જણાવવામાં આવે છે કે આઠમું કેન્દ્રીય પગાર પંચ વ્યાપક ડેટા આવશ્યક છે. મિત્રો, આ ડેટા છે વ્યાપક. ડેટા મેળવવા માટે લિંક ફોર્મેટ મંત્રાલય અને વિભાગો સંગઠનો કાર્યાલયો સાથે અલગથી શેર કરવામાં આવી રહી છે. તો મિત્રો, આમાં કહેવામાં આવ્યું છે કે જે આઠમા CPC ઓનલાઈન ડેટા કરવામાં છે તેમાં કેટલીક બાબતો છે, જેમ લિંક હોય, ફોર્મેટ મંત્રાલય હોય, વિભાગ હોય, સંગઠન કાર્યાલય અલગથી શેર કરવામાં આવી રહી છે. અહીં લિંક પર તમે જોઈ શકો છો. મિત્રો, તો ડેટા કેવી રીતે સબમિટ કરી શકાશે? આ પોર્ટલ પર આઠમા કેન્દ્રીય પગાર પંચ ડેટા સબમિટ કરવાની લિંક નીચે તમે જોઈ શકો છો. અહીંયા સબમિશન કરતાં પહેલાં નોંધણી કરવા માટે તમારે ઈમેલ ઉપયોગ કરીને લોગિન કરવું પડશે અને પ્રદર્શિત કેપ્ચા કોડ ભરવાનું રહેશે. એટલે મિત્રો, આમાં કહેવામાં આવે છે લિંક તમે ઓપન કરશો. લિંક ઓપન કર્યા બાદ જે સબમિશન કરતાં પહેલાં તમારે ઈમેલ પર ઈમેલ કરવાનું રહેશે, તેમાં લોગિન કરવું પડશે અને કેપ્ચા કોડ નાખવો પડશે. કમિશને ઉમેર્યું હતું કે ભૌતિક ડેટા, એક્સેલ શીટ્સ, હાર્ડ કોપી, ઇમેલ્સ વગેરેનો ઉપયોગ સ્ટેન્ડ દરમિયાન ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને મનોરંજન કરવામાં આવશે નહીં. તો મિત્રો, આમાં તમે હાર્ડ કોપી હોય, એક્સેલ શીટ હોય, ઇમેલ્સ હોય, એ બધુનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ શું છે? તો ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ છે મિત્રો 30 જૂન. તો ફક્ત 9 દિવસ બાકી છે. મિત્રો, આઠમા CPC મેમોરન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ બંધ. મિત્રો, શું છે? સબમિટ 15 જૂનના રોજ સૂચનાનું મેમોરન્ડમ રજૂ કરવાનું બંધ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે 5 માર્ચ પગાર શરૂ થયા પછી બીજી વખત સમયમર્યાદા લંબાવવામાં આવી છે, જે અગાઉ 30 એપ્રિલ 31 મેના રોજ નિર્ધારિત સમયમર્યાદા પછી હિસ્સેદારમાં ઔદ્યોગિક અને બિનઔદ્યોગિક કેન્દ્ર સરકારના કર્મચારીઓને અખિલ ભારતીય સેવા સંરક્ષણ દળો, કેન્દ્રશાસિત પ્રદેશો કર્મચારીઓ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સંસદ કાયદા હેઠળ સ્થાપિત નિયામકકારી સંસ્થાઓના સભ્યો, સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓના ઉચ્ચ અદાલતના અધિકારીઓ, એમ કર્મચારીઓ જેમનો ખર્ચ છે કેન્દ્રશાસિત પ્રદેશ હોય, કેન્દ્રશાસિત ગૌણ પ્રદેશ હોય, અદાલતો હોય, ન્યાયિક અધિકારીઓ, આ બધી તમામ બાબતો કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. મિત્રો, ત્યારબાદ તમે જોઈ શકો છો કે સૌપ્રથમ આઠમા CPC ચર્ચા બેઠક ઉદ્દેશ ક્યાં યોજાશે? તો ઉત્તર પ્રદેશમાં લખનૌમાં બેઠક 22-23 જૂન ઉજવા જઈ રહી છે. હિસ્સેદાર પાસે નિમણૂક લેવામાં 10 જૂન સુધી સમયગાળો છે. ભુવનેશ્વર હોય ઓડિશામાં પણ 6 થી 7 જુલાઈ સોમવારે મંગળવાર ત્યાં મુલાકાત ઉજવવામાં આવી રહી છે. ત્યારબાદ કોલકાતા પશ્ચિમ બંગાળ આઠમા CPC 9 જુલાઈ 10 જુલાઈ ગુરુવાર શુક્રવારના દિવસે કોલકાતા મુલાકાત લેશે અને હિસ્સેદાર સાથે ચર્ચા કરવામાં આવશે. આમ હરેક જગ્યાએ અંતિમ ભલામણો આઠમા CPC આઠમા પગાર પંચ અંદર અંતિમ ભલામણો પણ તમે જોઈ શકો છો. આઠમા CPC એપ્રિલ હિસ્સેદાર સાથે બેઠકો શરૂ કરી હતી અને જૂન જુલાઈ અન્ય બેઠકો આયોજન કરવામાં આવી છે. યોગ્ય સમયે વધુ બેઠકો આયોજન કરવાની ક્ષમતા ધરાવવામાં આવે છે. આમ સૌપ્રથમ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે. સંબંધિત કર્મચારી નિવૃત્તિ, જૂઠો ભથ્થા, પેન્શન ફોર્મ્યુલા વગેરે પગાર બાબત ચર્ચા વિચારણા કરવામાં આવશે. અંતમાં વાત કરી લઈએ કે લગભગ 18 મહિના પછી 3 નવેમ્બર 2025 અંતિમ ભલામણ રજૂ કરવામાં આવી રહી છે. આનો અર્થ થયો કે આપણી પેનલમાં જે સૌથી વહેલું એ છે કે આપણે તેમને મેળવી શકશું. ભૂતકાળ વલણો આધારે પગાર પંચ ભલામણ થઈ ગયા પછી અમલ મૂક્યા પછી બીજા 2 થી 3 વર્ષ સમય લાગશે. આનો અર્થ 27 જાહેર કરેલા પગાર વધારે ફક્ત 2019 અથવા 2030 સુધી સંપૂર્ણ લાગુ કરી શકશે. મિત્રો, આ હતી માહિતી.